ડિંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. પિતાએ ભારે હૈયે કહ્યું કે તેને ડોક્ટર બનવું હતું. બાળકોએ પોતાની સમસ્યા માતા પિતાને કહેવી જોઈએ. સુરત શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ડિંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું છે. તો પરિવારના સભ્યો ઘરમાં નિંદ્રાધીન હતા ત્યારે વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના લીધે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તો ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આશાસ્પદ વિદ્યાર્થીનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીઓના આપઘાત રોકવા સરકારી ગાઈડલાઈન 100 વિદ્યાર્થી દીઠ એક કાઉન્સેલર રાખવા આદેશ આપવામાં આવ્યો છે. તો ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારે આદેશ જારી કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત દરેક સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ વ્યવસ્થાને મજબૂત કરવાની સૂચના પણ આપવામાં આવી છે. महादेवनगर 2 नवागांव डिंडोली सूरत। क्या घटना बनी थी? ऐसा तो नहीं, सुबह में सो के उठे सब नॉर्मल ही था। फिर सुबह में उठे तो देखे ऐसा प्रॉब्लम, जो भी प्रॉब्लम है माँ बाप को बताना, शेयर करना चाहिए बच्चे लोग को। कोई भी बच्चे का हो, हमारा ही नहीं, कोई भी बच्चे हो, माँ बाप को शेयर करना चाहिए कि हमें ये प्रॉब्लम है, तभी माँ बाप उसका सोल्यूशन निकाल सकते हैं। कोई आपको ऐसा कोई बात ही नहीं की थी? कुछ नहीं, हम मम्मी उसकी नहीं है, चाची है, हमें सब है। मम्मी गाँव गई थी शादी में। कितनी उम्र थी और क्या करती थी लड़की? लड़की तो 12वीं में पढ़ती थी साइंस से। उसको हम पढ़ा रहे थे, कैसे भी करके दिखता, बोली पापा डॉक्टर बनना है मुझे। ये कितने बजे हादसा बना था? हादसा तो सर नहीं बता सकते, हमने 5:30 बजे देखा है। यूपी बिहार के? यूपी, प्रतापगढ़।